હાદે હાથ કરવા મળી. આવા બધુંય કામ થઈ ગયું. તમે થઈ ગયા નવરા? હવે જો બપોર ટાણું થઈ ગયું છે તો બપોરનું રાંધશું નહીં, નકર બપોરે ખાવા વાળા આગળી આવી જાહે. અરે ગોગડી બેન, મારે તો ઈ કામ હતું કે ઓલા લીલા બેન તમારે ન્યા આવ્યા તા કથા સત્સંગનું કેવા હાટુ. હા પણ સત્સંગનું તો કઈ ગયા છે, પણ એણે આ પિતૃ મહિનામાં હું કામ રાખ્યો હશે સત્સંગ ને કથા ને બધુંય. આ ગોગડી બેન ને હું વળી નહીં કાઈ ખબર હોય કે સાયના જાણા થાય છે મારી પાસે જાણવા હાટુ. અરે ગોગડી બેન, તમને ખબર નથી ઈ લીલા બેને નવા મકાન રાખ્યા એટલે તો એને વાસ્તુ અને કથા ને એવું બધું રાખ્યું છે એટલે તો આપણને સત્સંગમાં કહી ગયા છે. અરે ના ના ઓ કાંતુ બેન, મને નથી ખબર હોય એને મકાન લીધા લીલા બેને. હારું છું બિચારા એ લ્યો. અરે ઈ લીલા માસીન છોકરાને બેહવા ક્યાં કે ખાતું તું એટલે પછી એને આ મકાન લીધું. પણ કોઈ થોડી કોઈની છોડીયું કાઈ ભાડે રહેતા હોય એમ દઈ દે. ઘરનું મકાન તો જોઈ જ ને છોકરા વરાવા પવડાવા હોય તો. અને હવે તેના છોકરાને નોકરી મળી ગઈ છે, માણા સામેથી દેહે છોડી. આતે કાઈ નહીં, આપણે જાવું છે ને સત્સંગમાં, હું ઈ જ પૂછવા આવી હતી. અરે હા હા કાંતુબેન, જાવું આપણે, પણ પેલા રાંધવું તો પડશે ને. બપોરે નકર આવીને ઊભા રહી જાય કે રાંધી નાખ્યું એટલે આપણે એને ગળસાવીને જાવું પડશે, નકર કહે કે આ સરહુડિયું સત્સંગમાં જાય છે અને ઘરવાળાને તો ટાણે જમાડશું નથી. ઈ વાતે હાચી હો ગોગડી બેન તમારી. અરે આવો આવો ગોગડી બેન, બેહો બેહો. હારું છું તમે વેલા હાર આવી ગયા તે. પણ તમારા હાહુ નથી આવ્યા એકે ના? ઓલા ચંપા માસીની, ગોદાવરી માસીની કોઈ નથી આવ્યા? અરે લીલા માસી, હું બધાયને હાથ તો કરતી આવી છું, પણ ઈ ડોશું ધીમે ધીમે હાલે ને, આગળી જો આવતા જશે. પણ તમે મકાન બહુ હારા લીધા, કોઈ દી વાત તો ન કરી. મને એમ કે ગોગડી બેન તમને ખબર હશે અમે મકાન લીધા ઈ. કાઈ નહીં, હવે સોફા ઉપર બેહો તો ખરી, પછી સત્સંગ ચાલુ કરવી. સોફો કેવો હારો પોસો પોસો છે કાકાંતુ બેન, બેહવાની તો બહુ મજા આવે એવું છે. સાથે તમે ક્યાં ગોગડા ભાઈને તમને લઈ દે આવો પોસો પોસો સોફો. એ આવો આવો ચંપા માસી, તમે તો બહુ મોડું કર્યું. હાલો હાલો, હવે આપણે સત્સંગ ચાલુ કરી દેવી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હાલો ગોગડી બેન, ચાલુ કરજો તમે એક ભજન. અરે પણ જાવ અહીંયા ગોગડી બેન ને જ મરના મર રાખે હો. હારું હાલો, બીજું હું તો હવે હું ચાલુ કરું. એ વાળ થયા ધોળા ભજીલે ભગવાનને, બાકી રહ્યા થોડા ભજીલે ભગવાનને. એ વાળ થયા ધોળા ભજીલે ભગવાનને, પગે ચણાય નહીં મંદિરે જવાય નહીં, પગે ચણાય નહીં મંદિરે જવાય નહીં, ઉમર થયા ડુંગરા ભજીલે ભગવાનને, પગે ચલાય નહીં મંદિર જવાય નહીં, ઉમર થયા ડુંગરા ભજીલે ભગવાનને. અરે વાહ ગોગડી વાવ, તમે તો બહુ સરસ ભજન ગાયું. ચંપા માસી, હવે તમે ગાવ હાલો. ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ, ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ, દીકરાના દીકરા મારે મને ઠીકરા, વહુને કાંઈ નો કહેવાય. ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ, કોને મેલ્યું ગઢપણ, વહુને કાંઈ નો કહેવાય. ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ, કોને મેલ્યું ગઢપણ, નીચે સુવાય નહીં કાદલ મંગાય નહીં, નીચે સુવાય નહીં કાદલ મંગાય નહીં, ખૂણામાં ખાટલી ડળાયા. ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ, કોને મેલ્યું ગઢપણ. આ ચંપા માસી તો રોવા મળ્યા. એની કાંતુ હવે ને કંદરતી બહુ લાગે છે હો. એ ચંપા માસી, હવે તમારે નથી ભજન ગાવું, તમતારે હવે બીજા કોકનો વારો આવાજો. એલી લીલી ત્યાં મકાન તૈયાર લીધા કે નવા બનાવ્યા છે? તે તો કોઈ દી અમને વાત જ ન કરી કે અમારે મકાન લેવાનું છે કે અમે બનાવ્યા. અને આ સકલાન બકલાની ડિઝાઇન બહુ સારી કરી છે, ફૂલડાન બુલડા આ બધું તૈયાર આવ્યું તું કે ત્યાં કરાવ્યું? અરે ચંપા માસી, અમે આ મકાન બનાવ્યા નથી, તૈયાર લઈ લીધા છે. કારણ કે છોકરાને નોકરી મળી ગઈ, કાલ સવારે હોવ આવશે તો ઘરનું ઘર તો જોઈ જ ને. તે લીલી તે તાર છોકરાને કે વ્યવહાર કર્યું કે નહીં? નકર જા બેઠીને માર બાજુમાં, ઈ મારી ભત્રીજી જો બાકી છે, એનું કરવાનું છે. તાર છોકરાને કરવું હોય તો કેજે. મારા છોકરાને નોકરી નથી મળી ને ત્યારે હું પૂછીને થાકી કે તમારા ભત્રીજીનું કરાવો ને ચંપા માસી, ત્યારે જાન જ ન દીધું. અને અત્યારે નોકરી મળી ગઈ ને બંગલો લઈ લીધો ને એટલે હવે બધાને સામે આલીને દેવી છે.
ના હો ચંપા માસી, હજી કઈ કર્યું નથી, પણ અમારે ને પપ્પાને હવે પૂછવું પડે, પછી તમને પૂછીને અમે કેવું. આમ જો લીલી, આપણે બે કેટલા વર્ષથી પાહે પાહે જ રેવી છે, એકાબીજાને ઓળખવી તો સવી ઘર જેવો સંબંધ છે. અને મને એમ થાય કે મારી ભત્રીજી સુખમાં જાય, એટલે હું તને વ્યવહારની વાત કરું છું. બધી જવાબદારી મારી. 100 વર્ષે કાંઈ થાય ને તો તમતાર તું મને કહેજે. મારી ભત્રીજી જોઈ એવી છે, કોઈ દી એનો ઘર બાર પગ ન હોય. આમ જોવો ચંપા માસી, અત્યારે તો જો હરાદ આલે છે, એટલે એવું વ્યવહાર વાટાનું કામ અત્યારે કઈ થાય નહીં. પણ તમારી ભત્રીજી હમણાં રોકાવાની છે ને, એટલે મારો છોકરો આડી નજરે જોઈ જાહે. હું એન પપ્પાને વાત કરીશ ને છોકરાને વાત કરીશ, પછી આપણે જો ધ્યાનમાં આવી જાય તો વ્યવહાર વાટાનું આપણે નોરતામાં રાખશું. હાલો મિત્રો, કૃષ્ણ કનૈયા લાલ કી જય.